રથ જમાલપુરથી નીકળી ચૂક્યા છે। ગજરાજ થોડી વારમાં સરસપુર પહોંચી જશે। સરસપુરમાં ભગવાનનું આતુરતાપૂર્વક ભગવાનની રાહ જોવાઈ રહી છે। અખાડા અત્યારે ખાડિયા પહોંચ્યા છે। તો રથ બસ જમાલપુર પહોંચવાની તૈયારીમાં છે અને જમાલપુરથી એટલે કે જમાલપુરથી આગળ નીકળી ગયા છે અને એએમસી પહોંચશે। તો ગજરાજ થોડી વારમાં જ સરસપુર પહોંચશે। ગજરાજ ત્યાં પોરો ખાશે, ત્યાં આરામ કરશે અને ત્યારબાદ ત્યાંથી તેઓ ભોજન પાણી કરીને ત્યાંથી રવાના થતા હોય છે। પરંતુ જે પહેલો પડાવ કહેવામાં આવતો હોય છે તે છે એએમસી અને એએમસી બસ હવે રથ પહોંચવાની તૈયારીમાં છે અને આ પહેલા પડાવ પર ખાસ સ્વાગત કરવામાં આવતું હોય છે। રથનું સ્વાગત કરાતું હોય છે। કોર્પોરેશનના તમામ જે અધિકારીઓ છે, કાર્યકર્તાઓ છે તે પણ ખાસ ત્યાં ઉત્સાહભેર સ્વાગત માટે અત્યારે તેઓ ઊભા છે અને રથનું સ્વાગત કર્યા બાદ પૂજન અર્ચન કર્યા બાદ આરતી ઉતારવામાં આવતી હોય છે। કારણ કે ભગવાનજી ખુદ તેમના આંગણે આવ્યા છે અને જ્યાં અમદાવાદનો આખો જે વહીવટ થતો હોય છે તો એ જગ્યા એટલે કોર્પોરેશન ઓફિસ। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થોડી ક્ષણોમાં રથ પહોંચશે અને ત્યાં ભાવભીનું આગતા સ્વાગતા સાથે સ્વાગત કરવામાં આવશે। પરંતુ ગજરાજ છે તે સરસપુર પહોંચી ગયા છે। તો સરસપુરમાં પહોંચ્યા બાદ ગજરાજનું પણ ત્યાં સ્વાગત કરવામાં આવતું હોય છે કારણ કે ગજરાજ એ ગણેશજીનું સ્વરૂપ છે અને ત્યાં જ્યારે સ્વાગત થતું હોય છે ત્યારબાદ કહેવાય છે કે સરસપુર એટલે મામાનું ઘર હોય છે અને મામાના ઘરે જ્યારે કોઈ પણ વ્યક્તિ જાય પછી સામાન્ય માણસ હોય કે ભગવાન જ કેમ ના હોય, મામાના ઘરે જ્યારે પણ કોઈ વ્યક્તિ જાય ત્યારે તેમનું ભોજન પાણી કરાવીને આગતા સ્વાગતા સાથે સ્વાગત થતું હોય છે। તો અલગ અલગ ટેબ્લોઝ જે તૈયાર કરવામાં આવ્યા છે, રંગબેરંગી આ ટેબ્લોઝ છે, નાના બાળકો પણ તેમાં ભગવાનના અવતાર સાથે બેઠેલા છે। ત્યારે જોઈએ આપણે આ ટેબ્લોઝના રંગ। ભગવાન જગન્નાથ નગરયાત્રા નીકળ્યા છે ત્યારે 100 થી પણ વધુ શણગારેલા ટ્રકો સાથે ભગવાન નીકળ્યા છે। ત્યારે અલગ અલગ થીમ છે જોવા મળી રહી છે। તમારા ટ્રકની થીમ શું છે? એઆઈ ટેકનોલોજીનો વાત છે, ભારત વિકસિત ભારતની વાત છે। ભારતનો અમારા આ બેનરો બનાવ્યા, અમને ઈચ્છા થઈ ગઈ કે આ વખતે આપણે કંઈક નવું કરીએ। આ લેક્સોમાં બેનરો બનાવરાયા, ભગવાનના કટઆઉટ બનાવીને મૂક્યા છે। છેલ્લા 60 વર્ષથી રથયાત્રામાં ટ્રક લઈને આવીએ છીએ અમારા ફાધરના સમયથી। એક ભારત વિકસિત ભારતનો મેસેજ આપવાનો આવી રહ્યો છે। आपकी तरफ से और ये देश का जो मोदी है उसने जो कार्य किया है वो बहुत सरस किया है ताकि जी अपने देश की रोशनी होती रहे। આપ દર્શક જોઈ શકો છો વિકસિત ગુજરાત અને સાથે એઆઈ યુગ ભારત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સાથે જ કહી શકાય કે સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું મેટ્રો અને સાથે જ કહી શકાય કે અલગ અલગ જે નવું ભારત જોવા મળી રહ્યું છે, નવા ભારતની જે વાત છે એમાં લખ્યું છે ભક્તિ, સંસ્કૃતિ અને વિકસિત ભારત। આ તમામ એ ટેકનોલોજીની વાત છે, સંસ્કૃતિની વાત છે અને સાથે જ એ કહી શકાય કે સંસ્કૃતિની પણ વાત છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે અને ભગવાન રોબર્ટ મોદી સાહેબને ચા આપે ત્યાં સુધીની ટેકનોલોજી। રથયાત્રા સંસ્કૃતિનો વારસો છે પણ વારસાની સાથે હવે એ ટેકનોલોજીનો પણ ઉપયોગ એ ફૂલ એઆઈ આવું છે, આના કરતા